પત્નીએ પતિને રાખડી બાંધી. બીજા જ દિવસે બન્યું એવું કે જુઓ દાદાએ કેમ રોકી હતી રાખડી બાંધતા. બહેનની રાખડી આવી નહીં અને પત્નીએ પતિના કાંડા પર રાખડી બાંધી દીધી. પરંતુ બીજા જ દિવસે ઘરમાં એવી વાત બની કે આખું પરિવાર ચોંકી ગયું. રક્ષાબંધનનો દિવસ હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી રહી હતી. પરંતુ રવિની બહેન બીજા શહેરમાં રહેતી હતી. તેણે થોડા દિવસ પહેલાં જ રાખડી મોકલી હતી. પરંતુ રક્ષાબંધનના દિવસે પણ રાખડી પહોંચી નહોતી. રવિ થોડો ઉદાસ થઈને બોલ્યો, આ વર્ષે મારી બહેનની રાખડી વગર જ રક્ષાબંધન પસાર થઈ જશે. આ સાંભળીને તેની પત્ની સીમાએ કહ્યું, એમાં શું થયું? હું તમને રાખડી બાંધી દઉં. રવિ પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો. સીમાએ પ્રેમથી રાખડી હાથમાં લીધી. પણ એ જ સમયે ઘરમાં બેઠેલા રવિના દાદાએ તેનો હાથ રોકી દીધો. દાદાએ ગંભીર અવાજે કહ્યું, ના, આ રાખડી તું તારા પતિને નહીં બાંધે. સીમા આશ્ચર્યથી બોલી, પણ કેમ દાદા? હું તો એમના સુખ અને લાંબી ઉંમર માટે જ રાખડી બાંધવા માંગુ છું. દાદાએ કહ્યું, તારી ભાવના ખોટી નથી, પરંતુ રક્ષાબંધનની વિધિનો સંબંધ ખાસ ભાઈ બહેનના રક્ષા સંબંધ સાથે જોડાયેલો છે. સીમાએ ફરી પૂછ્યું, તો પછી બહેનની રાખડી ન આવી હોય તો શું કરવું? દાદાએ એક એવી વાત કહી જે સાંભળીને સૌ શાંત થઈ ગયા. રાખડી બાંધવા માટે બહેન હાજર ન હોય તો પણ બહેનનો સંબંધ ખતમ થતો નથી. પરંતુ પત્નીએ ભાઈની જગ્યાએ બહેન બનીને રાખડી બાંધવી એ પરંપરાગત રીતે યોગ્ય માનવામાં આવતું નથી. પછી દાદાએ સમજાવ્યું કે પતિ પત્નીનો સંબંધ અલગ પ્રકારનો છે અને ભાઈ બહેનનો રક્ષાબંધનનો સંબંધ અલગ. રાખડીનો ભાવ માત્ર દોરો નથી, તે એક વિશેષ સંબંધનું પ્રતીક છે. પછી દાદાએ રવિને કહ્યું, જો તારી બહેનની રાખડી મોડી આવે તો તું તેને પછીથી પણ ધારણ કરી શકે છે, અથવા પરિવારની પિતરાઈ બહેન રાખડી બાંધી શકે. રવિએ દાદાની વાત માની. થોડા દિવસ પછી બહેનની રાખડી ખરેખર આવી ગઈ. રવિએ પોતાની બહેનને વિડીયો કોલ કર્યો અને તેની સામે રાખડી ધારણ કરી. બહેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ત્યારે સીમાને પણ સમજાયું કે ધાર્મિક વિધિમાં માત્ર ભાવના જ નહીં, પરંતુ તે વિધિ પાછળનો સંબંધ અને પરંપરાનો અર્થ પણ મહત્વનો હોય છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. આ વિષયમાં દરેક સંપ્રદાય, પરિવાર અને પ્રદેશની પરંપરા એક સરખી હોય એવું જરૂરી નથી. પત્ની પતિને રક્ષા માટે દોરો બાંધે છે એવી કેટલીક લોક પરંપરાઓ પણ જોવા મળે છે. એટલે માત્ર કોઈ એક વાતને શાસ્ત્રનો અંતિમ નિયમ કહી દેતા પહેલાં સંબંધિત ગ્રંથ અથવા પરંપરાના જાણકાર વિદ્વાનની સલાહ લેવી વધુ યોગ્ય છે. તો હવે સવાલ તમારા માટે, જો બહેનની રાખડી સમયસર ન આવે તો શું પત્નીએ પતિને રાખડી બાંધવી જોઈએ? તમારો મત કોમેન્ટમાં જરૂર લખજો અને આવી જ ધાર્મિક માન્યતાઓ અને રહસ્યમય વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારા વહાલા ભાઈઓ તથા બહેનોને આવનાર રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. હેપી રક્ષાબંધન મિત્રો.